કાઠિયાવાડમાં કહેવત છે કે જીભને દાંતની ભલામણ ના હોય. મારા વિસ્તારના લોકો મને કહે ના કહે પણ મારી ફરજના ભાગરૂપે હંમેશા એમના માટે લડવું એ મારું કર્તવ્ય છે અને હું લડતો રહીશ. હાલમાં આમ આદમી પાર્ટીનો એક તરફી પવન છે હું પણ કહી તો પણ ખોટું નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે આ તમામ ઘટનાક્રમ ગુજરાતના લોકો જોવે છે અને આ એ જ ગાંધીજીનું ગુજરાત છે કે જેણે અહિંસાથી અહીંથી અંગ્રેજોને પગાડવાનું કામ કર્યું. અને નાની બાઇક અથડાવા જેવી બાબતમાં અમારા કાર્યકરો ઉપર 307ની કલમ લગાડવી અને હું એક જગ્યાએ નહીં, મેં જેમ કીધું એમ અનેક જગ્યાએ બની રહ્યું છે અને આના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકો આનો જડબાતોડ જવાબ આપશે. ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે ને પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતની અંદર જે 3 મુખ્ય રાજકીય પક્ષો છે એ આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે સ્થાનિકો છે એમની સમસ્યાઓ જો છે એ જાણ્યા બાદ હવે અમે જામનગરના જામજોધપુરનો જે ધારાસભાનો જે મત વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છીએ અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની મુલાકાતે પહોંચ્યા છીએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટી આ વિસ્તારની અંદર આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈને હાલ શું રણનીતિ ઘડી રહી છે, સૌથી પહેલાં તો એ હેમંતભાઈ આપની પાસેથી જાણવું છે. નમસ્તે. સ્થાનિક સ્વરાજની રણનીતિ તો જે ચૂંટણી સમયે બહાર આવતા હોય એને ઘડવી પડે. આમ આદમી પાર્ટી છેલ્લા ખૂબ લાંબા સમયથી લોકોની હરેક સમસ્યાઓના મુદ્દે ગ્રાઉન્ડ ઉપર લડાઈ લડી રહી છે. વિધાનસભાના સત્રમાં પણ આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો ખૂબ મજબૂતાઈથી વિરોધ પક્ષની ભૂમિકામાં રહી અને ગુજરાતના લોકોના હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે અને જે પ્રમાણે લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે એ જોતાં ચોક્કસ એવું કહી શકાય કે આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી છે એ ગુજરાતમાં ખૂબ મોટા મજબૂત વિકલ્પ તરીકે ઉભરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહાર આવશે. હેમંતભાઈ, આપે જે રીતે મજબૂત વિકલ્પની વાત કરી તો અમે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે ગયેલા હતા. આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી એ પણ આ જ વિસ્તારમાંથી જામખંભાળિયામાંથી આવે છે. છતાં દેવભૂમિ દ્વારકાની અંદર જે પરિસ્થિતિ છે ત્યાંના શહેરી વિસ્તારોની પરિસ્થિતિ હોય કે ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ નબળી છે અને ત્યાંના જે સ્થાનિકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. છતાં આમ આદમી પાર્ટી આ વિસ્તારની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે કેમ ઉભરી નથી રહી? ત્યાંના જે લોકો છે એમને હજુ પણ આ સમસ્યાઓ છતાં ભાજપ ઉપર ઘણો વિશ્વાસ છે એવું અમને જાણવા મળ્યું છે અમારા પ્રવાસ દરમિયાન. તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં શું કરશે? બેન, ઈશુદાનભાઈ ગઢવીની આપણે વાત કરી. ઈશુદાનભાઈ ગઢવી અત્યારે વિરોધ પક્ષમાં છે અને પ્રદેશ પ્રમુખ છે. એ વિસ્તારની જવાબદારી ત્યાંના સ્થાનિક નેતાઓની હોય, એમાં ઈશુદાનભાઈને આપણે કોઈ દોષ ના આપી શકીએ. રહી વાત ઈશુદાનભાઈ ઉપર વિશ્વાસની, તો ઈશુદાનભાઈ ગઈ ચૂંટણી લડી અને ગઈ ચૂંટણીમાં ખૂબ સારા મતો એ વિસ્તારના લોકો ઈશુદાનભાઈને આપ્યા. જ્યારથી ઈશુદાનભાઈ છે એ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા ત્યારથી ભાણવડ અને ખંભાળિયા ખાતે એમના કાર્યાલયો છે. વિરોધ પક્ષમાં હોવા છતાં જે થાય એ લોકોની સેવા એ કરી રહ્યા છે. પરંતુ એ વિસ્તારની વિકાસની વાત હોય તો એ વિસ્તારનો વિકાસ તો એના સ્થાનિક ધારાસભ્ય છે, આ પ્રશ્ન આપણે એમને પૂછવો જોઈએ. પરંતુ એના બદલે ક્યાંય ને ક્યાંય મીડિયા પણ આ પ્રશ્નો છે એ વિપક્ષને પૂછતું હોય છે. તો ખરેખર તો ચૂંટાયેલા લોકોની જવાબદારી હોય છે કે પોતાના વિસ્તારના વિકાસના કામો કરાવે. મારો પ્રશ્ન એવો હતો કે આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી હજી ક્યાંક નબળી દેખાઈ રહી છે, તેને મજબૂત કરવા પક્ષ આગામી સમયમાં શું પગલાં લેશે, એ મારો પ્રશ્ન. નહીં, જામખંભાળિયા વિસ્તારની પર્ટિક્યુલર જો આપ વાત કરતા હો તો પાર્ટી મજબૂત છે કે નબળી છે એ તો આવનારા સ્થાનિક સ્વરાજના રિઝલ્ટ બાદ જ આપણે એની વાત કરીએ તો યોગ્ય કહી શકાય. કારણ કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ભયની રાજનીતિ અત્યારે ફેલાવવામાં આવી રહી છે એને લઈને લોકો ખુલીને અથવા તો મીડિયાની સામે આવીને બોલવામાં અચકાઈ રહ્યા છે. પરંતુ હું મારા રાજકીય અનુભવના આધારે વાત કરું તો હાલમાં આમ આદમી પાર્ટીનો એક તરફી પવન છે હું પણ કહી તો પણ ખોટું નથી અને સ્થાનિક સ્વરાજના રિઝલ્ટ બાદ સૌના ધ્યાને પણ આવશે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે અને લોકો છે એ આમ આદમી પાર્ટીમાં એમનો વિશ્વાસ જતાવી રહ્યા છે. અને એ સિવાય અત્યારે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયા જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણીનો સમય નજીક આવે છે એટલા માટે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની ઉપર
ખોટા કેસ કરીને એમને ફસાવવામાં આવી રહ્યા છે, જેને સામે જે બીજા રાજકીય પક્ષો છે એ આને આમ આદમી પાર્ટીનું જ ષડયંત્ર ગણાવી રહ્યા છે કે કાર્યકર્તાઓને જેલમાં મોકલી અને લોકોની સહાનુભૂતિ મેળવે એટલા માટે તમે આ પ્રકારે કરી રહ્યા છો, એવા આક્ષેપ અન્ય રાજકીય પક્ષો પણ કરી રહ્યા છે. શું કહેશો? બેન, કોઈ જેલમાં એમને કઈ રીતે જઈ શકે? એ જેલ છે, એ કોઈ હોટલ તો નથી કે લોકો ત્યાં ફરવા જઈ શકે. જે પ્રમાણે એક જ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતના લગભગ 10 કરતાં વધુ જિલ્લાઓમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો. હું તમને જામનગરની વાત કરું, જામનગરની ઘટનાના સીસીટીવી ફૂટેજ, ત્યાંના જે એમના મોનિટરમાંથી રેકોર્ડ કરેલા ફૂટેજ અમારી પાસે પણ છે. ત્યાં અમારા સહયોગીઓ ઊભા હોય છે, કોઈ આવી અને એમની સાથે સ્કૂટી અથડાવે છે. સ્કૂટી અથડાવ્યા બાદ અમારા સહયોગીઓને ધાક ધમકીઓ આપે છે અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા સહયોગીઓએ એમને ધાક ધમકી આપી અને એમનું ગળું દબાવી દીધું. આવી ફરિયાદ લખાવી અને અમારા સહયોગીઓ ઉપર અત્યારે 307ની કલમ લગાવવામાં આવી. એ લોકો હાલમાં જેલમાં છે. સેમ આવી જ ઘટના ખંભાળિયામાં બને છે, સેમ આવી જ ઘટના નવસારીમાં બને છે. અલગ અલગ જિલ્લાઓમાં ઘટનાઓ બની અને એમાં 200થી પણ વધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એન કેન પ્રકારે હેરાન અને પ્રતાડિત કરવામાં આવ્યા. પરંતુ ગુજરાતની જનતા છે એ શાંતિ અને ન્યાયપ્રિય જનતા છે. ગુજરાતની જનતા ક્યારેય કોઈના ઉપર પણ અન્યાય થતો હોય તો ખોટો અન્યાય સહન ના કરવાવાળી જનતા છે. ગુજરાતની જનતા સમગ્ર ઘટનાક્રમ જોઈ રહી છે અને અમને 100% વિશ્વાસ છે કે આ અઘોષિત કટોકટી કાળ કહી શકાય એવો. કારણ કે અગાઉ જ્યારે આ દેશ ઉપર કટોકટી લગાવવામાં આવી હતી ત્યારે જે પ્રકારની ઘટનાઓ થતી હતી ત્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કટોકટીની જાહેરાત કર્યા વિના જે પ્રમાણની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે અને નાની બાઇક અથડાવા જેવી બાબતમાં અમારા કાર્યકરો ઉપર 307ની કલમ લગાડવાઈ અને હું એક જગ્યાએ નહીં, મેં જેમ કીધું એમ અનેક જગ્યાએ બની રહ્યું છે અને આના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકો આનો જડબાતોડ જવાબ આપશે. અને કેજરીવાલજીએ મુખ્યમંત્રીને મળવા માટે પણ સમય માંગ્યો છે, એ આ બાબતને લઈને તમે શું કહેશો? ચોક્કસ અરવિંદ કેજરીવાલજીને જે સમગ્ર ઘટનાક્રમ જ્યારથી ધ્યાનમાં આવ્યો, શરૂઆતના 1-2 બનાવો સુધી અમે પણ આ બાબતને એવું માનતા હતા કે આ બનવા ખાતર બન્યું છે, કે આનું કોઈ પ્રી પ્લાન નથી. પરંતુ સેમ મોડસ ઓપરેન્ડીથી મેં જેમ આપને જામનગરની વાત કરી, જામનગરમાં જે ફરિયાદી છે એ ફરિયાદી ઉપર 70થી પણ વધારે પ્રકારના ગુનાઓ લાગેલા છે અને એ ઓન પેપર છે. જે ભાઈએ ફરિયાદ કરી છે એ ફરિયાદી ઉપર 70થી પણ વધુ ગુના નોંધાયેલા છે અને જેના ઉપર 307ની ફરિયાદ કરવામાં આવી છે એના ઉપર સામાન્ય 151ની ઘટનાનો પણ એકય ગુનો બનેલો નથી. છતાં પણ આવા નિર્દોષ લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી છે અને આ એક પ્રી પ્લાન આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક આવા પ્રી પ્લાન કરી અને આ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. પણ બીજા રાજકીય પક્ષોની તો આપણે કેવી રીતે વાત કરી કે રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીમાંથી જ નોખા પડ્યા, એમણે જ આ આક્ષેપ કર્યા છે કે એ લોકો જ્યારે કડદાકાંડ પછી જેલમાં હતા તો એમનું કહેવું છે કે પહેલી જ સુનાવણીમાં એમને જામીન થઈ જાય એમ હતા, પરંતુ છતાં પક્ષે 31 તારીખે જે મહાસભા હતી એમાં લોકોની વધારે સહાનુભૂતિ મળે એટલા માટે એમને બહાર નહોતા આવવા દીધા. બેન, જે પ્રકારની કલમો લગાવી હતી, આપ કોઈ પણ કાયદાવિદને આ વિશે પૂછો ત્યારે ખબર પડે. જે પ્રમાણેની પોલીસે ત્યાંની એમના ઉપર કલમો લગાડવામાં આવી હતી, ખેડૂતો હોય કે રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, એટલે ગંભીર પ્રકારની કલમો હતી. એમના ઉપરની કલમોમાં ઓછામાં ઓછા 2 થી 2.5 મહિનાનો એમનો સમય લાગે છે. એ પ્રકારની કલમો લગાડવામાં આવી. ત્યારબાદ જ્યારે કોર્ટમાં તારીખ પડે ત્યારે આ બધું જે હું આપને વાત કરી રહ્યો છું એ ઓન પેપર ઘટના છે. રાજુભાઈના કહેવાથી કે મારા કહેવાથી સત્ય છુપાઈ જવાનું નથી. આ ઘટનાનો સમગ્ર BS9 હળદળને ખૂબ મોટું કવરેજ કર્યું છે. BS9 છે એ આ ઘટનાથી ખૂબ આ ઘટનાની દરેક જમા ઉધાર પાસાઓથી વાકેફ છે. હું આપને કહીશ, આપના માધ્યમથી આ સમગ્ર કેસનો અભ્યાસ કરી અને હું વિચારો કે પ્રથમ જ તારીખમાં 307 જેવી ગંભીર કલમ હોય તો એમાં જામીન મળે. હું પોતે કોર્ટે હાજર હતો જ્યારે એને રજૂ કરવામાં આવ્યા. 48 કલાક સુધી ખેડૂતોને અને આમ આદમી પાર્ટીના નેતાઓને પાણી આપવામાં નથી આવ્યું. ત્યારના જે વિડીયો વાયરલ થયા એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે મિટિંગ કરતા હતા, મિટિંગમાં અચાનક શાંતિથી મિટિંગ ચાલુ હતી, પોલીસ આવે છે, પોલીસના ટોળામાંથી અમુક લોકો ઉતરે છે અને ત્યારબાદ પથ્થરમારાની ઘટનાક્રમ શરૂઆત થાય છે. અને પથ્થરમારો થયા બાદ પણ જે લોકો હળદળમાં બહારગામથી મહેમાન તરીકે આવ્યા હતા એવા સામાન્ય લોકોને પણ પકડી અને પોલીસે એમના ઉપર કલમો લગાડી હતી. એટલે મેં જેમ કીધું એમ ગુજરાતની જનતા છે એ હંમેશા ન્યાયપ્રિય જનતા રહી છે.
અને ન્યાયમાં વિશ્વાસ કરવાવાળી જનતા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, આ તમામ ઘટનાક્રમ ગુજરાતના લોકો જોવે છે. અને આ એ જ ગાંધીજીનું ગુજરાત છે કે જેણે અહિંસાથી અહીંથી અંગ્રેજોને પગાડવાનું કામ કર્યું હતું. અને આ એ જ ગુજરાતના લોકો છે કે જેણે ગાંધીજીને મહાત્મા ગાંધી બનાવ્યા હતા અને અંગ્રેજો સામે લડવાની પ્રેરણા પૂરી પાડી હતી. મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ હોય કે 2027ની વાત હોય, ગુજરાતના લોકો છે એ આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને આગામી સમયની અંદર ગુજરાતની સત્તા સોંપશે. અને હેમંતભાઈ, થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીની એક જે સભા હતી, એ સભા દરમિયાન તમે ગીર બરડા અને આલેચનો જે મુદ્દો છે, જે મુદ્દે નાણામંત્રીએ પણ સભામાં રજૂઆત કરેલી, એ મુદ્દે તમે કહ્યું હતું કે આ વિસ્તારની અંદર અમારા જે રબારી ભરવાડ અને ચારણ સમાજના જે માલધારી ભાઈઓ બહેનો છે એમને એસટીમાંથી ઓબીસીમાં હું નહીં જવા દઉં. ઈસુદાન ગઢવીએ પણ આ વિષયને લઈને વાત કરી છે. પરંતુ આ ગૃહની અંદર આ પ્રસ્તાવ મૂકનાર જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હતા. તો પક્ષની અંદર વિચારધારામાં કે આ ભેદભાવ કઈ રીતે? બેન, ચૈતરભાઈનું નિવેદન, ઈસુદાનભાઈનું નિવેદન અને મારું નિવેદન, ત્રણેયનું નિવેદન એક જ છે. આનું અર્થઘટન કરવાવાળા મીડિયા મિત્રો કે કોઈ પણ લોકો અલગ અલગ છે. ઈસુદાનભાઈએ પણ એક ચોક્કસ વાત કરી હતી, ચૈતરભાઈએ પણ વાત કરી અને મેં પણ કીધું કે ભાઈ, ગીર બરડા અને આલેચના જે માલધારીઓને આદિજાતિનો દરજ્જો આપવામાં આવ્યો, આજે પણ એમના નેસડામાં લાઇટ પહોંચી નથી, આજે પણ એમના નેસ વિસ્તારમાં રોડ રસ્તાઓ પહોંચ્યા નથી, આજે પણ એમના બાળકોને 10 કિલોમીટર સુધી પગે ચાલીને સ્કૂલે જવું પડે છે. ચૈતરભાઈએ જે વાત કરી એમાં એણે એવું કીધું કે ભાઈ, જે ખોટા બોગસ પ્રમાણપત્રો જેના કાઢી દેવામાં આવ્યા છે એ પ્રમાણપત્રો રદ કરવાની ચૈતરભાઈએ વાત કરી છે. ચૈતરભાઈએ એવું ક્યાંય નથી કીધું કે ગીર બરડા અને આલેચના જે જરૂરિયાતમંદ કે જે લોકો ક્રાઇટેરિયામાં આવે છે એનું કાર્ડ રદ કરવાની વાત ચૈતરભાઈએ ક્યારેય નથી કરી. અને કનુભાઈ દેસાઈ નાણામંત્રીશ્રીનું જે નિવેદન હતું, એણે સમગ્ર ગીર બરડા અને આલેચના કાર્ડ રદ થાય એવું એમનું નિવેદન હતું. એટલે મારે ખુલાસો કરવો પડ્યો. આલેચ અને બરડા વિસ્તારની મારા જામજોધપુર વિધાનસભાને સ્પર્શતો વિસ્તાર છે અને મારા વિસ્તારના કોઈ પણ લોકો હોય, ચાહે એ માલધારી હોય કે અન્ય કોઈ પણ સમાજમાંથી આવતા લોકો હોય, એક પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી છે કે મારા વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના લોકોને જ્યારે અન્યાય થતો હોય તો તમામ બંધનો તોડીને મારે મારા વિસ્તારના લોકો સાથે ઊભવું પડે. આ એ લોકો છે કે જેણે 156ના વાવાઝોડામાં પણ 10,000 જેવા માર્જિન મતોથી મને ખૂબ નાની ઉંમરે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. એટલે આ વિસ્તારના લોકો માટે થઈને મારે જે કરવું પડે, એમાં એક આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે જીભને દાંતની ભલામણ ના હોય, એમ મારા વિસ્તારના લોકો મને ક્યાંક ના કહે પણ મારી ફરજના ભાગરૂપે હંમેશા એમના માટે લડવું એ મારું કર્તવ્ય છે અને હું લડતો રહીશ. અને હેમંતભાઈ, જે રીતે કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ 2 પગવાળું ઈવીએમ છે જે ભાજપને મત અપાવવાનું કામ કરે છે અને ભાજપની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી કામ કરે છે, આક્ષેપો સામે શું કહેશું? ગુજરાતની જનતા સમગ્ર ઘટના જાણે છે. મારી હંમેશા પોઝિટિવ રાજનીતિની વાત હોય છે. હું ક્યારેય આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં માનતો નથી. જે લોકો જે નિવેદન કરતા હોય એને મુબારક, પણ ગુજરાતના લોકો ખૂબ સારી રીતેની ઘટનાક્રમ જોઈ શકે છે કે આમ આદમી પાર્ટીને તોડવા માટે કેટલા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓને જે પ્રમાણે જેલમાં મોકલવામાં આવી રહ્યા છે કે અન્ય કોઈ ઘટના હોય, મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીના માત્ર આંગળીના વેઢે ગણાય એટલા અમે ધારાસભ્યો છીએ જે પાછલા 3 વર્ષો બજેટ સત્રના ગયા, હમણાં 4થું સત્ર ગયું. આ 4 બજેટ સેશનની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાતના લોકોના હક માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું એવું ભૂતકાળમાં ક્યારેય કોઈ પણ પાર્ટીએ કર્યું નથી. હાલ વિરોધ પક્ષમાં છીએ તો મજબૂતાઈથી વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા અમે વિધાનસભામાં નિભાવી રહ્યા છીએ, લોકો વચ્ચે જઈને પણ નિભાવી રહ્યા છીએ. એટલે મને ગુજરાતના લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં આગામી સમયમાં લોકો એમનો વિશ્વાસ વ્યક્ત કરશે. અને હેમંતભાઈ, અમે જ્યારે જામજોધપુરના સ્થાનિક લોકો સાથે વાત કરી તો એમના જે ધારાસભ્ય છે હેમંત ખવા, એમની પર ખૂબ વિશ્વાસ છે કે એમના જે પણ પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એ હેમંત ખવા પાસેથી એમનું સમાધાન મળી જાય છે. પણ આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી જે ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારે છે, તો એમની પાસેથી પણ શું સ્થાનિકો એવી જ અપેક્ષા રાખી શકશે કે એમના જે કામો છે, એમના જે વિસ્તારના જે કામો છે એ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખી શકે? બેન, હેમંત ખવાને ધારાસભ્ય હેમંત ખવા બનાવવાવાળા જે લોકો છે એ આગામી સમયમાં ચૂંટણી લડવાના છે. મારી સાથે જોડાયેલા દરેક વર્ગના જે લોકો છે કે જેણે પૈસાની સામે કે કોઈ પણ તાકાતો સામે ઝૂક્યા વિના
ખૂબ મજબૂતાઈથી વિધાનસભામાં લડાઈ લડી અને મને ધારાસભ્ય તરીકે બનાવ્યો. એટલે એવા સ્વચ્છ અને ઈમાનદાર લોકો અને મહેનતુ લોકો કે જે ક્યારેય કોઈથી વેચાતા નથી, કોઈથી ડરતા નથી અને હંમેશા લોકોની વચ્ચે રહીએ છે. કારણ કે હું એવું માનું છું કે ધારાસભ્ય બનવામાં મારા હજારો કાર્યકરોએ જે લોકોનું કામ કર્યું, કારણ કે હું એકલો 153 ગામોમાં ના પહોંચી શકું, પરંતુ મારી સાથે જોડાયેલી જે મારી ટીમ છે, મારા કાર્યકર્તાઓ છે, એમના થકી હું ધારાસભ્ય બન્યો છું. અને આ ચૂંટણી તો વિશેષ એ લોકો લડવા જઈ રહ્યા છે. તો મને તો ત્યાં લગીનો વિશ્વાસ છે કે જે પ્રેમ મને મળ્યો, આ વિસ્તારના લોકોએ મને આપ્યું, એના કરતાં સ્થાનિક સ્વરાજની અંદર મને જીતાડવાવાળા લોકો જે ચૂંટણીઓ લડી રહ્યા છે, કોઈ તાલુકા પંચાયત લડશે, કોઈ જિલ્લા પંચાયત લડશે, તો એ લોકોની ચૂંટણી છે. તો મારા કરતાં પણ વધુ મતોથી આ લોકો ચૂંટણી જીતશે અને જામજોધપુર લાલપુર વિધાનસભા વિસ્તારની 8 જિલ્લા પંચાયતની સીટોમાંથી બહુમતી સીટો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતશે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો, તો જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિઓ હશે એ લોકો માટે શું કાર્ય કરશે, શું કામ વિસ્તારના વિકાસના બાકી છે જે આગામી સમયમાં કરવાનું આયોજન છે? બેન, મેં વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો છે અને મેં ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી છે કે બંધારણમાં કલમ 73 અને 74ના સુધારામાં જે પ્રમાણે પંચાયતોને સત્તા આપવામાં આવી હતી કે સ્થાનિક પીવાના પાણીની વાત હોય, રોડ રસ્તાઓની વાત હોય, આ બધી જવાબદારીઓ પંચાયતોને આપવામાં આવી હતી. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર બની, એટલે કે પાછલા 25-30 વર્ષ થયા, પંચાયતોની સત્તાઓ બિલકુલ કાપ મૂકવામાં આવ્યો છે. આજે તાલુકા પંચાયત પાસે કોઈ એવડી મોટી સત્તાઓ નથી, જિલ્લા પંચાયતના બોડી પાસે પણ એવડી મોટી સત્તાઓ નથી. સૌ પ્રથમ તો જો આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બનશે તો બંધારણમાં પંચાયતી રાજમાં આપણે જોયું હશે કે મેં વિધાનસભાના સત્રમાં પણ કીધું કે ભાઈ તમે ગ્રામ્ય વિસ્તારને 14,000 કરોડનું, શહેરોને 31,000 કરોડનું બજેટ ફાળવો. એટલે જે બજેટમાં જ અન્યાય છે, ગામડાના લોકોને ફાળવવામાં આવતું બજેટ જ પૂરતું ફાળવવામાં નથી આવતું, ત્યાંથી લઈ અને આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય કે જે છેવાડાના માણસને સ્પર્શતી સમસ્યા સુધીની વાત હોય, એ દરેક વાતમાં આમ આદમી પાર્ટીના સૈનિકો છે એ લોકો વચ્ચે રહ્યા જ છે. અને આગામી સમયમાં સત્તા સ્થાને હશે ત્યારે વિશેષ જવાબદારીના રૂપે આ વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં અમે સાથે મળીને કામ કરશું. આપણે આમ આદમી પાર્ટીના સૈનિકોની વાત કરી, તો એ રીતે ભારતીય જનતા પાર્ટીના જે આ વિસ્તારના સ્થાનિક સૈનિકો છે એમણે છેલ્લા કેટલાય દિવસોથી ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે એની શરૂઆત કરી દીધી છે, બેઠકો ને બધું ઘણું બધું થઈ રહ્યું છે. તો શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તમને કેવી ટક્કર આપી શકે? સ્વાભાવિક છે, ચૂંટણી હોય એટલે દરેક પાર્ટીના કાર્યકરો છે એ પોતાનો વિચાર લઈ અને લોકોની વચ્ચે જતા હોય છે. અને આ વિસ્તાર હોય કે ગુજરાતના લોકો હોય, પાછલા ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે એમની કાર્ય પદ્ધતિ જોઈ છે. પાછલા 3-4 વર્ષથી 3.5 વર્ષ જેવો સમય થયો હું ધારાસભ્ય બન્યો એને, અને આમ આદમી પાર્ટીની કાર્યપ્રણાલીથી પણ ખૂબ સારી રીતે વાકેફ છે, કોંગ્રેસની કાર્યપ્રણાલીથી પણ ખૂબ વાકેફ છે. પરંતુ જે પ્રમાણે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખાસ કરીને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં જે અંગત રસ લઈને એમના કામો કરી રહ્યા છે અને એમની વચ્ચે જઈ રહ્યા છે, એટલા માટે થઈ અને હું વિશેષ એ કહી શકું કે ગોઠવણ કોઈની પણ હોય, પણ લોકોનું દિલ અને લોકોની લાગણીઓ આમ આદમી પાર્ટીની સાથે છે. અને આમ આદમી પાર્ટી છે એ આગામી સમયની અંદર જામજોધપુર લાલપુરમાં ચોક્કસ મજબૂતાઈથી અને બહુમતી સાથે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાને આવશે. તો હેમંતભાઈ, એમનો જે વિસ્તાર છે મત વિસ્તારની અંદર જીતનો વિશ્વાસ જે છે એ વ્યક્ત કરી રહ્યા છે. જામજોધપુરની અંદર જે સ્થાનિકો છે એમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે એમનો હેમંતભાઈ ખવાની ઉપર જે વિશ્વાસ છે એ તો ખૂબ અડગ છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને અહીંયાના જે સ્થાનિક લોકો છે એ કેવો પ્રતિસાદ અને કેવું સમર્થન આપે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને આ ચર્ચાને લઈને શું માનવું છે, મેં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.